કોઈ પણ લેપટોપ ખોલવું હોય તો પાસવર્ડ વગર ના ખુલે. તમારા ફોન એને પણ ખોલવું હોય તો પાસવર્ડ વગર ખુલે નહીં. એટલે જ્યાં સુધી એને અનલોક કરવામાં ના આવે ત્યાં સુધી તમે એની અંદર પ્રવેશ કરી શકો નહીં. એક્ઝેક્ટલી એવી રીતે પ્રસન્નતાની અંદર પ્રવેશ કરવો હોય તો પાસવર્ડ નાખવો પડે. કોઈ પણ સ્થિતિમાં અંદરથી પ્રસન્ન રહેવું એ કર્મના હાથમાં નથી. ઘણા લોકો એટલું બધું કર્મનું જ્ઞાન મેળવી લે ને, કર્મગ્રંથ 1 ને કર્મગ્રંથ 2 ને 3 ને 4 ને 5 ને 6 કર્મગ્રંથનો અભ્યાસ કરી લે. હવે આટલું બધું જ્ઞાન ચડી ગયું એટલે દરેક જગ્યાએ કર્મ લગાડે. મેં તો કેમ એટલા ઉદાસ છું જ્યારે પ્રસન્ન રહો ને, તો કે મારા કર્મનો ઉદય એવો છે. હવે પ્રસન્ન રહેવામાં કોઈ કર્મ શાસ્ત્રકાર કે છે નડતું નથી. આઠે કર્મ ચેક કરી લો. પ્રસન્ન રહેવાનું, ન રહેવાનું, પ્રસન્નતાને ડિસ્ટર્બ કરવાનું એક પણ કર્મ નથી. કેમ કે એ પુણ્ય પાપના હાથમાં નથી, એ મારા પોતાના પુરુષાર્થના હાથમાં છે. અને મારો પુરુષાર્થ મારો ચોઈસ છે, એ કર્મનો ચોઈસ નથી. પહેલો પાસવર્ડ છે પ્રસન્નતાનો, ગાતા રહો. હજુ બહુ ટેકનિકલ ભાષામાં બોલું તો કોઈ પણ એક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ શીખી લો. આ કોમ્પિટિશનના જમાનામાં, આ આપાધાપીના જમાનામાં, આ દેખાદેખીના જમાનામાં જો તમારી પાસે કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ શીખેલું નહીં હોય, તમને ડિપ્રેશનમાં જતા વાર નહીં લાગે. જે દિવસ માણસ શીખવાનું બંધ કરે છે એ દિવસથી માણસ મરવાનું ચાલુ કરે છે. મ્યુઝિકના પ્રેમમાં પડો, તમે ક્યારેય અપ્રસન્ન નહીં રહો. હું તો કહું, તમારે બાળકોને પણ તમારા બાળકને એક મ્યુઝિકનો રોગ લગાડી દો, તમારું બાળક ડિપ્રેશનમાં ક્યારેય નહીં જાય. બીજું સૂત્ર છે રમતા રહો. જે દિવસથી આ પ્લેઇંગ છૂટી ગયું એ દિવસથી પ્રોબ્લેમ શરૂ થયા. ત્રીજું એડિક્શન, નમતા રહો. નમતા રહો. જો તમારે પ્રસન્ન રહેવું હોય, અકળીને ન ફરો. ચોથી ચાવી છે વાંચતા રહો. વાંચતા રહો. ત્યારબાદ આગળ જાઓ. નેક્સ્ટ સૂત્ર છે ચાહતા રહો. આ દુનિયામાં સૌથી મોટી દવા હોય તો એનું નામ પ્રેમ છે. પ્રેમનો મતલબ છે મારા કરતા બીજાને પ્રાયોરિટી પહેલા આપવી. વહેંચતા રહો. વહેંચતા રહો. શેર કરતા રહો. આઠમું, ભૂલતા રહો. તો ખૂબ મારી આનંદની લાગણી વ્યક્ત કરું. બહુ નાનો સંઘ છે માન્ચેસ્ટર, પણ તમારા ભાવ, તમારી લાગણી, તમારી જિજ્ઞાસા બહુ શ્રેષ્ઠ છે. એ જિજ્ઞાસાને વંદન કરી આજની વાતને વિરામ આપું છું. ઓમ અરહમ. ઓમ અરહમ.